આપ સૌ મિત્રોને સૌપ્રથમ જય શ્રી રામ। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જાણીશું એસબીઆઈ બેંકનું ડિપોઝિટ ફોર્મ કઈ રીતના ભરવું। હા મિત્રો, તમે પણ એસબીઆઈ બેંકમાં પૈસા જમા કરવા માંગો છો અને તમને સ્લીપ ભરતા નથી આવડતી તો આ વિડીયો તમારા માટે। આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં પૈસા જમા કરવાની સ્લીપ કઈ રીતના ભરવી। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। જ્યારે તમારે પૈસા જમા કરવાના હોય ત્યારે તમારે પૈસા લઈને બેંકમાં જવાનું છે। બેંકમાં ગયા પછી તમારે આવી એક સ્લીપ લઈ લેવાની છે। આવી એક મોટી સ્લીપ લઈ લેવાની છે। સ્લીપને લીધા પછી સૌપ્રથમ તમારે અહીંયા બ્રાન્ચનું નામ લખી દેવાનું છે। જે પણ તમારી બ્રાન્ચ હોય એ બ્રાન્ચનું નામ તમારે અહીંયા લખી દેવાનું છે। દાખલા તરીકે અમારે અહીંયા વાવમાં આવેલી છે તો આપણે અહીંયા વાવ લખી નાખ્યું। એના પછી લખી છે ડેટ। તો મિત્રો, જે પણ દિવસે તમે બેંકમાં ગયા છો એ દિવસની તારીખ તમારે અહીંયા લખી દેવાની છે। તારીખને લખ્યા પછી નીચે લખેલ છે SBCARD એટલે કે તમારું ખાતું કયું છે। તમારે અહીંયા SB પર ગોળ રાઉન્ડ કરી દેવાની છે એટલે કે સેવિંગ ખાતું છે। એના પછી જોઈ શકો છો મિત્રો, નીચે નાના નાના ખાના બતાવે છે। તો આ ખાનાની અંદર તમારો અકાઉન્ટ નંબર લખી દેવાનો છે। પાસબુકમાં જોઈને ધ્યાનથી અહીંયા તમારે અકાઉન્ટ નંબર લખવાનો છે। અકાઉન્ટ નંબર લખ્યા પછી નીચે લખેલ છે નેમ। તો મિત્રો, જે પણ તમારું નામ હોય એ નામ તમારે અહીંયા લખી લેવાનું છે। નામ લખ્યા છે ટેલી નંબર। તો મિત્રો, જે પણ તમારો મોબાઈલ નંબર હોય એ મોબાઈલ નંબર તમારે અહીંયા લખી લેવાનો છે। મોબાઈલ નંબર લખ્યા પછી નીચે લખેલ છે અમાઉન્ટ। તો મિત્રો, જે પણ તમે પૈસા જમા કરવા ગયા છો એ અમાઉન્ટ તમારે અહીંયા લખી દેવાનું છે। દાખલા તરીકે આપણે અહીંયા 10,000 રૂપિયા લખી નાખ્યા। એના પછી નીચે લખેલ છે રૂપીઝ ઇન વર્ડ્સ એટલે કે જે પૈસા તમે જમા કરવા ગયા છો એ પૈસા તમારે શબ્દોમાં લખવાના છે। તો આપણે અહીંયા શબ્દોમાં પૈસા લખી દઈએ છીએ 10,000 રૂપિયા પૂરા। આ રીતના શબ્દોમાં તમારે લખવાના છે। શબ્દોમાં પૈસા લખ્યા પછી નીચે એક ખાનું બતાવશે। આ ખાનાની અંદર લખેલ છે કેશ ચેક ઓન ડેટ। તો મિત્રો, જે પણ તમે પૈસા જમા કરવા ગયા છો એ અહીંયા લખવા છે। રોકડા લઈને ગયા છો તો રોકડા લખવાના છે। કોઈએ તમને ચેક આપ્યો છે તો અહીંયા તારે ચેક લખવાનો છે અને ચેકનો નંબર લખવાનો છે। આપણે અહીંયા રોકડા જમા કરવાના છે એટલે રોકડા અહીંયા લખી નાખ્યું અને અહીંયા તારે પૈસા લખી દેવાના છે, જે પણ પૈસા હોય એ। તો આપણે અહીંયા પૂરા પૈસા લખી દઈએ છીએ 10,000 રૂપિયા પૂરા। આગળનો ભાગ તૈયાર થઈ ગયો। એના પછી એક નાનું ખાનું અહીંયા બતાવશે। નંબર 1 પર લખેલ છે પાન કાર્ડ નંબર। જુઓ મિત્રો, 5,000થી વધારે રકમ જમા કરવા ગયા છો તો તમારે અહીંયા ફરજિયાત પાન કાર્ડ નંબર લખવાનો રહેશે। અને જુઓ, પાન કાર્ડ તમારી પાસે ના હોય તો તમારે OR ફોર્મ ભરવાનું રહેશે। એના પછી નીચે લખેલું છે કેશ ડિપોઝિટ એટલે કે તમે પૈસા જમા કરવા ગયા છો એની નોટો કઈ છે અને કેટલી નોટો છે। હું 10,000 રૂપિયા જમા કરવા ગયો તો મારી પાસે 500ની નોટો 20 હતી। તો આપણે અહીંયા 500ની આગળ 20 કરી નાખી। અહીંયા એની સામે 10,000 રૂપિયા લખ્યા અને નીચે ટોટલમાં 10,000 રૂપિયા લખી નાખ્યા। એટલે આ ભાગ પણ તૈયાર થઈ જશે। હવે આ ભાગ આપણે તૈયાર કરીશું। અહીંયા બ્રાન્ચનું નામ લખવાનું છે। બ્રાન્ચનું નામ લખ્યા પછી અહીંયા તારીખ લખવાની છે, જે પણ દિવસે તમે બેંકમાં ગયા છો એ તારીખને લખ્યા પછી SB પર ગોળ રાઉન્ડ કરી દેવાનું છે એટલે કે તમારું સેવિંગ અકાઉન્ટ છે। એના પછી નીચે એક ખાના બતાવશે તો આ ખાનાની અંદર તમારો અકાઉન્ટ નંબર લખી લેવાનો છે। અકાઉન્ટ નંબર લખ્યા પછી નીચે લખેલ છે નેમ। તો મિત્રો, જે પણ તમારું નામ હોય એ નામ તમારે અહીંયા લખી લેવાનું છે। નામ લખ્યા પછી નીચે તમારે મોબાઈલ નંબર લખવાનો છે। મોબાઈલ નંબર લખ્યા પછી નીચે લખે ઈમેલ આઈડી। ઈમેલ આઈડી લખવાની કોઈ જરૂર નથી। એના પછી પૈસા લખેલા છે। જે પણ પૈસા જમા કરવાના છે એ પૈસા તમારે અહીંયા શબ્દોમાં લખવાના છે। જોઈ શકો છો લખેલ છે રૂપીઝ ઇન વર્ડ્સ એટલે કે શબ્દોમાં પૈસા લખવાના છે। તો આપણે અહીંયા 10,000 રૂપિયા પૂરા લખી નાખ્યા। એના જે નીચે એક ખાનું બતાવે છે કેશ ઓન ડેટ। તો અહીંયા તમારે કેશ લખવાના છે અને અહીંયા કુલ પૈસા લખવાના છે। એના પછી નીચે લખેલ છે સિગ્નેચર। જે પણ વ્યક્તિ પૈસા જમા કરવા ગયું છે એ વ્યક્તિની અહીંયા એક સાઇન કરી દેવાની છે। આટલું કર્યા પછી પૈસા અને સ્લીપ ત્યાં કેશિયરને જમા કરાવવાની છે। પૈસા ચેક થયા પછી આ સ્લીપનો જે નાનો ભાગ છે એ તમને સિક્કો મારીને પાછો આપવામાં આવશે અને મોટો ભાગ ત્યાં જમા થઈ જશે। કદાચ કોઈ કારણોસર તમારા પૈસા જમા ના થાય તો તમારી પાસે પ્રૂફ હોય કે આ તારીખે મેં પૈસા જમા કરાવ્યા હતા। તો મિત્રો, આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે।
વિડીયોની અંદર થોડુંક કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો. અને આવા માહિતીવાળા વિડીયો જોવા